નમસ્કાર. તો 2026માં ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું છે. એના માટે શારીરિક કસોટી પાસ કરવી પડશે, બરાબર ને? તો ચાલો આજે આપણે એ જ સફળતાના રસ્તા પર આગળ વધવા માટેની એકદમ સચોટ ગાઈડ જોઈશું. શરૂ કરીએ. આજે આપણે કઈ કઈ બાબતો પર વાત કરીશું? સૌથી પહેલાં તો શારીરિક કસોટી શું છે એ સમજીશું. પછી પ્રેક્ટિસ કેવી રીતે કરવી, ખાવા પીવામાં શું ધ્યાન રાખવું અને સ્માર્ટ ટ્રેનિંગ એટલે શું, અને હા, છેલ્લે જીતવા માટે સૌથી જરૂરી પ્રેરણા વિશે પણ વાત કરીશું. આખી સફરમાં એક પણ સ્ટેપ મિસ કરવા જેવો નથી. તો સૌથી પહેલો સવાલ, આ ફિઝિકલ ટેસ્ટ આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે? જો આ ખાલી દોડ ભાગની પરીક્ષા નથી, આ તો પોલીસ ફોર્સમાં જોડાવા માટે જે શિસ્ત અને સમર્પણ જોઈએ ને એની પહેલી કસોટી છે. એમ સમજી લો કે 2026ની ભરતીનો આ પાયો છે. પાયો મજબૂત તો જ ઇમારત ઊભી રહેશે. તો પછી આ ટેસ્ટમાં કરવાનું શું શું હોય છે? જુઓ, એમાં દોડ છે, ચેસ્ટનું માપ પણ લેવાય છે. દોડથી સ્ટેમિના ચેક થશે ને ચેસ્ટ માપથી ઓવરઓલ ફિટનેસ. અને એક વાત ગાંઠ બાંધી લેજો, આ બધામાં બેસ્ટ પરફોર્મ કરવું હોય તો તૈયારી આજથી જ અને પૂરા દિલથી કરવી પડશે. ચાલો હવે વાત કરીએ સૌથી કામની, એટલે કે તૈયારીની સ્ટ્રેટેજી. પ્રેક્ટિસ કેવી રીતે કરવી? કારણ કે આ જે ભાગ છે જ્યાં મહેનત દેખાશે અને પરિણામ મળશે. રોજની પ્રેક્ટિસ માટે બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, રોજ સવારે દોડવાની ટેવ પાડી દો. શરૂઆતમાં ભલે 1-2 કિલોમીટર દોડો, પછી ધીમે ધીમે વધારજો. આનાથી પગના મસલ્સ મજબૂત બનશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, રોજ કરવું. કન્સિસ્ટન્સી જ સફળતાની ચાવી છે, યાદ રાખજો. પ્રેક્ટિસની તો વાત થઈ ગઈ, પણ એક એવી વસ્તુ છે જેને લોકો ઘણીવાર ઇગ્નોર કરી દે છે, અને એ છે ખોરાક, ડાયટ. માનો કે ના માનો, સારા પરફોર્મન્સ માટે આ એકદમ જરૂરી છે. આપણું શરીર એક ગાડી જેવું છે. પ્રેક્ટિસ એ એન્જિન છે, પણ એને ચલાવવા માટે પેટ્રોલ તો જોઈએ ને. બસ એ પેટ્રોલ એટલે આપણો પૌષ્ટિક ખોરાક. લીલા શાકભાજી, ફળ, દૂધ, છાશ, દાળ, ચણા, આ બધું ભરપૂર ખાવું. એનાથી એનર્જી મળશે. અને મસલ્સને મજબૂત બનાવવા માટે પ્રોટીનવાળો ખોરાક, જેમ કે બાફેલા ઈંડા, ખૂબ જરૂરી છે. શરીરને એકદમ મજબૂત મશીન બનાવી દેવાનું છે. હવે શું ખાવું એ તો ખબર પડી ગઈ, પણ શું નથી ખાવાનું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બહારનો તેલવાળું અને જંક ફૂડ, બસ એને સાવ ભૂલી જ જવાનું છે. એ મહેનત પર પાણી ફેરવી શકે છે. એ રસ્તા પર સ્પીડ બ્રેકર જેવું કામ કરશે. તો એનાથી જેટલા દૂર રહો એટલું સારું. ઓકે, તો પ્રેક્ટિસ અને ડાયટની વાત તો થઈ ગઈ, પણ હવે એ સમજીએ કે આ બધું સ્માર્ટ રીતે કેવી રીતે કરવું, એટલે કે ઈજા વગર. આ બહુ જ જરૂરી છે. અને અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે પ્રેક્ટિસ એવી રીતે કેવી રીતે કરીએ કે ઈજા જ ના થાય. કારણ કે એક નાની એવી ઇન્જરી પણ મહિનાઓની મહેનત બગાડી શકે છે. એટલે આનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. એના માટે બસ થોડા નિયમો યાદ રાખવાના છે. પહેલું, પ્રેક્ટિસ કરતી વખતે ધ્યાન રાખો કે ઈજા ન થાય. જો બહુ થાક લાગે તો આરામ કરી લો, શરીરને જબરદસ્તી ન કરો. બીજું, પાણી ખૂબ પીવો. શરીર હાઇડ્રેટેડ રહેશે તો પરફોર્મન્સ સારું રહેશે. અને હા, પરીક્ષાના બિલકુલ નજીક આવીને કોઈ નવા શૂઝ કે નવી કસરત ટ્રાય કરવાની ભૂલ ન કરતા. જે કરતા આવ્યા છો એ જ ચાલુ રાખો. સ્માર્ટ વર્ક આને જ કહેવાય. ચાલો, તૈયારીની બધી જ ટેકનિકલ વાતો થઈ ગઈ. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, વિજયનો મંત્ર. એ પ્રેરણા જે તમને હારવા નહીં દે. એક વાત હંમેશા યાદ રાખજો, પોલીસ બનવું એ ખાલી એક જોબ નથી, એ ગર્વની વાત છે. જ્યારે પણ થાક લાગે કે મન હારી જાય, ત્યારે બસ એ ખાખી વર્દીને યાદ કરી લેજો. એ ગર્વને તાકાત બનાવો. અને બીજું, મહેનત પર ભરોસો રાખો. જો મહેનત કરશો તો સફળતા મળવાની છે જ, એમાં કોઈ શંકા નથી. પરસેવો ક્યારે એળે નહીં જાય. અને છેલ્લે બસ મનમાં એક જ વાત રાખો, જીત આપણી જ છે. આ લડાઈ આપણી છે અને જીત પણ આપણી જ થશે. બસ આટલો વિશ્વાસ રાખવાનો છે. તો બધી વાત થઈ ગઈ. હવે એક જ સવાલ છે, આ જીતની સફર ક્યારથી શરૂ કરવાની છે? એનો જવાબ છે અત્યારથી, હમણાં જ. તો ચાલો આજથી જ લાગી પડીએ અને સપનાને હકીકતમાં બદલીએ.